મુખ્યમંત્રીના સચિવ તરીકે નિમાયા છે। વર્તમાન સચિવ અવંતિકા સિંહ અગ્ર સચિવ બન્યા। વિક્રાંત પાંડે દિલ્હી ખાતે ગુજરાત રેસિડેન્ટ કમિશનર, જેમને મુખ્યમંત્રીના સચિવ તરીકે નિમવામાં આવ્યા છે। વર્તમાન સચિવ અવંતિકા સિંહ અગ્ર સચિવ બન્યા છે। વિક્રાંત પાંડે દિલ્હી ખાતે ગુજરાત રેસિડેન્ટ કમિશનર છે, ત્યારે વિક્રાંત પાંડેને હવે મુખ્યમંત્રીના સચિવ તરીકે નિમવામાં આવ્યા છે। હિરેન રાવલ વધુ વિગતો જણાવી રહ્યા છે। જી હિરેન, 2005 બેચના આઈએએસ અધિકારી વિક્રાંત પાંડે અત્યારે દિલ્હી ખાતે ગુજરાતના રેસિડેન્શિયલ કમિશનર તરીકે કાર્યરત છે। તત્કાલીન મુખ્યમંત્રી વિજય રૂપાણી સમયે એમને દિલ્હી મોકલવામાં આવ્યા હતા ગુજરાતમાં કેટલાક કારણોસર, પરંતુ ફરી એકવાર એમને ગુજરાતમાં અને ખાસ મુખ્યમંત્રી કાર્યાલયમાં મુખ્યમંત્રીના સેક્રેટરી એટલે કે સચિવ તરીકે એમની નિયુક્તિ કરવામાં આવી છે। મુખ્યમંત્રીના સચિવ તરીકે અત્યાર સુધી કાર્યરત અવંતિકા સિંહ ઓલખ એમને પ્રમોશન જે છે એ પોસ્ટના આધારે આપવામાં આવ્યું છે। તેઓ મુખ્યમંત્રીના સચિવના બદલે હવે મુખ્યમંત્રીના એડિશનલ પ્રિન્સિપલ સેક્રેટરી તરીકે મુખ્યમંત્રી ઓફિસમાં જ કાર્યરત રહેશે। એટલે કે મુખ્યમંત્રીના 3 અધિકારીઓ મુખ્યમંત્રી ઓફિસમાં સીધા આઈએએસ આ પ્રકારે કામગીરી સંભાળશે, જેમાં એસીએસ તરીકે એમ કે દાસ છે, અધિક અગ્ર સચિવ તરીકે અવંતિકા સિંહ અને સેક્રેટરી તરીકે હવે વિક્રાંત પાંડે છે। 2005 બેચના આઈએએસ અધિકારી એ પણ સંભવતઃ 2 દિવસની અંદર પોતાનો હોદ્દો સંભાળશે। સામાન્ય વહીવટી વિભાગે આ ઓર્ડર આજે કર્યા છે। જી ધન્યવાદ હિરેન આ માહિતી માટે।